વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે વાર્ષિક પરીક્ષાનું અસાઇનમેન્ટ આવ્યું છે 2026માં, એમાં વિભાગ સીમાં ચેપ્ટર નંબર 8 જોઈશું. તો એમાં પહેલું છે, સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ પ્રમેય તમારો 8.7 છે. ચલો જોઈએ. સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો ચતુષ્કોણના સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચલો જોઈએ. અહીંયા તો પેલું પક્ષમાં શું છે? વિકર્ણો. તો લખીએ આ OA અને OC દુભાગે એટલે બે સરખા ભાગમાં. એવી રીતે OB અને OD આપેલું છે. સાધ્યમાં સાબિત કરવાનું કે આ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે લઈએ સાબિતી. તો સાબિતીમાં જો આ ત્રિકોણ AOB અને DOC, ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માટે આ OA બરાબર OC, OB બરાબર OD. હવે જો આ ખૂણો અને આ ખૂણો બે અભિકોણ બને. કેમ? પક્ષ પરથી, અહીંયા બી પક્ષ પરથી, અને AOB ખૂણો AOB ઇક્વલ ટુ ખૂણો COD શું છે? અભિકોણ છે. હવે થઈ ગયું. જો આ બાજુ અને વચ્ચે ખૂણો એટલે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD. કઈ શરત? બાજુ ખૂણો બાજુ એટલે બા શરત ઉપરથી ત્રિકોણ એકરૂપ છે તે અનુરૂપ જે ભાગો હોય એ પણ અનુરૂપ હોય. તો AB અને DC, AB કેવા હોય? સરખા હોય. AB બરાબર DC. કેમ? CP CT મુજબ. આ આપણે આપી દઈએ પરિણામ નંબર 1. હવે જો વળી AB અને DC, આ AB છે અને આ DC છે, એની છેદિકા કઈ છે? AC છે. AC હોવાથી એ AB સમાંતર DCA થાય. પરિણામ નંબર 2. એ જ રીતે આપણે આ બે સામસામેના ત્રિકોણ લઈએ ને, તો એમાં AD અને BC એ કેવી આવે? સમાંતર. તો લખીએ એમાં AD બરાબર BC અને AD અને BC ની છેદિકા કઈ આવે? BD આવે. આ AD અને આ BC, તો એ બંનેની છેદિકા કઈ આવે? BD છે. તેથી AD સમાંતર BC સમીકરણ નંબર 3. હવે સમીકરણ 1, 2 અને 3 પરથી ચતુષ્કોણ, કેમ કે સમાને છે અને સમાંતર બી છે એટલે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે જોઈએ દાખલા નંબર 2. સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુ એટલે આ AB અને AC, AB નું મધ્યબિંદુ D
અને એસીનું મધ્ય બિંદુ ઈ. બે બાજુના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ, બે બાજુઓને મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય એટલે ડીઈ સમાંતર બીસી એવું આપણે સાબિત કરવાનું છે. જે મધ્ય બિંદુ પ્રમેય છે એ આ પ્રમેય છે. તો ચલો લખીએ અહીંયા પક્ષમાં ત્રિકોણ ABCમાં ABનું મધ્ય બિંદુ શું છે? ડી છે અને ACનું મધ્ય બિંદુ ઈ છે. હવે સાધ્ય તો શું આપણે કીધું કે રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર એટલે આ જે રેખાખંડ દોર્યો ડીઈ સમાંતર બીસી. હવે જોઈએ સાબિતી. ચલો સાબિતીમાં પેલું AB સમાંતર CF, AB સમાંતર CF દોરો અને DE ને F સાથે જોડો. જે DE હતું DE ને F સાથે જોડો. હવે જો આ ત્રિકોણ ADE અને CFE અથવા તો CEF AED ત્રિકોણ AED અને ત્રિકોણ CEF માટે આ બે ત્રિકોણ માટે જો આ બે ખૂણા અભિકોણ છે તો લખીએ ખૂણો AED બરાબર ખૂણો CEF અભિકોણ થયા. હવે EA અને EC એ બી સરખું થાય કેમ કે EAC નું મધ્ય બિંદુ છે તો AE બરાબર EC. કેમ? AC નું મધ્ય બિંદુ શું છે? E છે. હવે જો DAE અને ECF એટલે આ ખૂણો DAE લખવાનો ખૂણો DAE બરાબર ખૂણો ECF યુગ્મ કોણ. આમ તો આમ લખીએ કે DAC અને એની જગ્યાએ આપણે DAE લખ્યું અને ACF ની જગ્યાએ ECF લખ્યું. યુગ્મ કોણ છે? હવે જોવાનું અહીંયા ખૂણો આવે છે, આ બાજુ આવી અને અહીંયા પાછો ખૂણો આવ્યો. એવી રીતે અહીંયા ખૂણો આ બાજુ અને અહીંયા ફરીથી ખૂણો આવ્યો ને ECF. તો કઈ શરત મુજબ? ખૂબાખૂ ત્રિકોણ AED એકરૂપ ત્રિકોણ CEF ખૂબાખૂ શરત મુજબ થયું. તો હવે AD અને CF એ ત્રિકોણનું AD બરાબર CF CPCT મુજબ એકરૂપ છે તો આ AD અને CF બી કેવા થશે? સમાંતર. એવી રીતે DE અને EF એ બી કેવા થશે? સમાન. તો DE બરાબર EF. આ આપીએ પરિણામ નંબર 1. હવે જો AD અને DAB નું મધ્ય બિંદુ છે તેથી AD બરાબર DB. કેમ? DA AB નું મધ્ય બિંદુ છે. તો આને સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો AD બરાબર છે એટલે CF બરાબર BD અથવા તો DB. તો આને આપીએ સમીકરણ નંબર 3. થયું. હવે વળી જો CF સમાંતર શું છે? BD છે તો
તો લખીએ CF વળી CF સમાંતર BD છે. પરિણામ નંબર 4 બરાબર બી છે અને સમાંતર બી છે. તેથી પરિણામ 3 અને 4 પરથી આજે BDFC એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ હોય તો DF સમાંતર BC થાય. DF સમાંતર BC. હવે અહીંયા DF છે એની જગ્યાએ આપણે DE લખી શકીએ તો DE સમાંતર BC જે સાબિત થાય છે.